नमस्कार, आप देख रहे हैं सन स्टार न्यूज। मोटेरा के स्वास्थ्य स्कूल में साइंस एग्जीबिशन का आयोजन किया गया, जिसमें बच्चों ने बढ़-चढ़ के हिस्सा लिया। સોલર પાવર એરેન્જિંગ સિસ્ટમ છે। જ્યારે આપણે ખેતરમાં વીજળીની ઉત્પત્તિ કરવી હોય ત્યારે બહુ મોટી સમસ્યા હોય છે। આપણે સોલર પેનલ દ્વારા કૂવામાં પાણીમાં મોટરથી આપણે કનેક્શન કરીને પાક સુધી અથવા ખેતર સુધી પાણી બહુ સહેલાઈથી પહોંચાડી શકીએ છીએ। મેટ્રો સિટીઝ राइट साइड में लोग ट्रीज को कट करते हैं और फैक्ट्रीज के द्वारा पॉल्यूशन फैलाते हैं और जानवरों को भी इलेक्ट्रिक कार इलेक्ट्रिक एक्टिवा ऑनलाइन शॉपिंग का હજારમાં યુઝ થાય છે। આ પ્રોજેક્ટમાં બહુ બધા બેનિફિટ છે। એના બે ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન અને ये और ये सोलर पैनल ये दोनों इसको इलेक्ट्रिसिटी देते हैं और શારીરિક મહેનત લાગતી નથી। પછી બોટલની અંદર એક ગ્લાસ જેટલું પચાસ પાણી લેશે અને પાણી ધીરે ધીરે ઉપર આવશે। ये प्रोजेक्ट मेनली होगी तभी स्पीड की वजह से घूमेगा और यहाँ पे इलेक्ट्रिक प्रोड्यूस होगी। ये बहुत सस्ती तरीके से इलेक्ट्रिक प्रोड्यूस करने के मेथड है और बिल्कुल भी पॉल्यूशन नहीं करती है। थैंक यू। It is amusement park. Amusement park has many rides like Tora Tora, bumping car, giant wheel, and cup ride. जो आधे लोग होते हैं उनको प्रॉब्लम होती है जो सिर्फ आते हैं। अगर कोई भी आता है कोई भी ऑब्जेक्ट या फिर कॉल तो ऑटोमेटिक मजल है ना बचने लगेगा। जिससे ना उनको पता चलेगा कि हमको इधर नहीं तक साइड हटना है। जिससे वो डेंजरस से बच जाएंगे। वैसे ही अगर मैम कॉल है मॉर्निंग सर, हमारा प्रोजेक्ट है वर्किंग मॉड्यूल ऑफ ह्यूमन हार्ट। आज हम आपको बताएंगे कि हमारा हार्ट वर्क कैसे करता है, उसमें कौन कौन से फंक्शंस होते हैं। हमारा हार्ट जो होता है वो एक मस्कुलर ऑर्गन है, यानी कि मसल से बना हुआ ऑर्गन। हमारा हार्ट जो है वो दो लंग्स के बीच में होता है और उसका निचला हिस्सा लेफ्ट साइड की तरफ झुका होता है। इसीलिए हम बोलते हैं
कि हमारा हाथ लेफ्ट साइड में होता है। અમારો પ્રોજેક્ટ છે હાઇડ્રો પાવર એ વહેતા પાણીની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવાની એક રીત છે. સરકાર દિલ્હીથી જયપુર વચ્ચેનો એક રૂટ બનાવે છે હાઈવે, જે ઇલેક્ટ્રિક હશે. એમાં શું થશે કે આવી રીતે સોલરનું સેટઅપ કરવામાં આવશે. એનાથી આખો હાઈવે માં સોલરથી જ ચાલશે. બધી ગાડીઓ સોલરથી ચાલશે. એમાં શું થશે કે પ્રદૂષણ નહીં થાય અને જે ખર્ચ છે એ પણ વધારે રહેશે. મારો પ્રોજેક્ટ છે વોટર સાયકલ. વોટર સાયકલમાં હું કહું છું કે સૂર્યપ્રકાશની હાજરીમાં આ સમુદ્રના કિરણો પર હાજરી જાય છે અને પછી વાદળા બનતા છે. વાદળા સ્વરૂપે આ ક્રિયા ઘટના. જ્યારે વોટરને નીચેથી ગરમ કરવામાં આવે છે ત્યારે વરાળ જગ્યા ન હોવાને કારણે એમાં અમારો પ્રોજેક્ટ છે ખેતી, સમુદ્રમાં થતી ખેતી. એમાં અમે પ્રોજેક્ટ તૈયાર. એમાં ટૂંકમાં તમને માહિતી આપશે પટેલ મેક. આ પ્રોજેક્ટમાં અત્યારે નવી બિલ્ડિંગો બની રહી છે. પુલો બની રહ્યા છે, તેથી ખેતી કરવા લાયક જમીન ઘટી રહી છે. આ પ્રોજેક્ટ અને વસ્તીમાં વધારો થાય છે અને એટલે પાકોનું માંગ સર્જાય છે. આ